वसुदेवसुतं देवं कंसचाणूरमर्दनं देवकी परमानन्दं कृष्णं वन्दे जगद्गुरुम्। માર્ગશીર્ષ મહિનાનો આજે અંતિમ દિવસ છે. ભગવાને માગશર મહિનામાં માર્ગશીર્ષ એટલે શ્રેષ્ઠ રસ્તો બતાવ્યો છે. જીવનની પરમોચ્ચ સ્થિતિ ઉપર લઈ જવા માટેનો ઉત્કૃષ્ટ રસ્તો ભગવાને માગશર મહિનામાં બતાવ્યો છે. અને ભગવાને જે માગશર મહિનામાં રસ્તો બતાવ્યો છે એ જ રસ્તાથી માનવ જીવનની પુષ્ટિ થઈ શકે છે. માટે જ માગશર પછી તરત પોષ મહિનો આવ્યો છે. અને પુષ્ટિ થયા પછી જ માણસ મહાન બની શકે છે. માટે તરત મહા મહિનો આવ્યો છે. માગશર, પોષ, મહા, જે માગશર મહિનાનો આજે અંતિમ દિવસ છે એમ સ્થિત પ્રજ્ઞા દર્શનનો પણ આજે અંતિમ શ્લોક છે. આપણે અંતિમ ચરણમાં છીએ. માનવ જીવનની પરમોચ્ચ સ્થિતિ ઉપર પહોંચવા માટે ભગવાને આપણને સ્થિત પ્રજ્ઞાનું શ્રીમદ ભગવદ્ ગીતાના સમ્યક જ્ઞાનમાં દર્શન કરાવેલું છે. આજે આપણે તેના અંતિમ ચરણમાં છે. એવું કહીએ તો ખોટું નથી કે ભગવાન સ્થિત પ્રજ્ઞા દર્શનનો ઉપસંહાર કરે છે. હવે ઉપસંહાર એટલે અત્યાર સુધી ભગવાને 18 શ્લોકમાં શું કીધું એ હવે અંતિમ શ્લોકમાં તેનું નિષ્કર્ષ કહી દે છે, ઉપસંહાર કરે છે. જેમ ભગવાને 55મા શ્લોકમાં ઉપક્રમ કર્યો એમ ભગવાન હવે ઉપસંહાર કરે છે. એવું કહીએ તો પણ અતિશયોક્તિ નથી કે સ્થિત પ્રજ્ઞા દર્શનનું ભગવાન અંતિમ શ્લોકમાં સ્તુતિ કરે છે. સ્તુતિ કરે છે, મહાત્મ્યનું દર્શન કરાવે છે ભગવાન. આ શ્લોક એવો છે શ્રીમદ ભગવદ્ ગીતાના સમ્યક જ્ઞાનનો સાંખ્ય યોગનો 72મો શ્લોક, સ્થિત પ્રજ્ઞા દર્શનનો અંતિમ શ્લોક એ સ્થિત પ્રજ્ઞા દર્શનનું મહાત્મ્ય સમજાવે છે. પ્રશ્ન આપણને એવો ઉભો થાય કે ભગવાનને વળી મહાત્મ્ય કહેવાની શું જરૂર પડી? સ્થિત પ્રજ્ઞતાની પ્રાપ્તિ કરવા માટેની આ દુનિયાના પ્રત્યેક માણસોના મનમાં ઈચ્છા ઊભી થાય, પ્રાપ્તિ કરવા માટે પ્રત્યેક માણસ પ્રયત્ન કરવા માટે પ્રેરાય, એના માટે ભગવાન અંતિમ શ્લોકની અંદર મહાત્મ્ય કહે છે. એષા બ્રહ્મ સ્થિતે પાર્થ નૈનામ પ્રાપ્ય વિમોહ્યતે સ્થિત્વા સ્યામંત કાલેપે બ્રહ્મ નિર્વાણ મૃચ્છતિ. પાર્થને સંબોધન કરીને ભગવાન અહીંયા કહે છે કે હે પાર્થ, એષા બ્રાહ્મી સ્થિતિ, આ બ્રાહ્મી સ્થિતિ છે. હે પાર્થ, આ બ્રાહ્મી સ્થિતિ છે. ભગવાન તેનું મહાત્મ્ય કહે છે, તેની સ્તુતિ કહે છે. ભગવાન ઉપસંહાર કરે છે. પાર્થને કહે છે કે હે પાર્થ, એષા બ્રાહ્મી સ્થિતિ, આ બ્રાહ્મી સ્થિતિ છે. નૈનામ પ્રાપ્ય વિમોહ્યતિ. એક વખત બ્રાહ્મી સ્થિતિને પ્રાપ્ત કરી લે પછી માણસ મોહને પ્રાપ્ત કરતો નથી. નૈનામ પ્રાપ્ય વિમોહ્યતિ, મોહને વશ થતો નથી. પ્રશ્ન થાય કે ભગવાન મોહને વશ તો ના થાય, હમણાં તો સ્થિતિ પ્રાપ્ત થઈ જાય પરંતુ અંતિમ સમયે યાદ ના આવે તો ભગવાન તે પણ કારણ બતાવે છે. સ્થિત્વા સ્યામંત કાલેપી, અંતકાળે પણ માણસ એ જ સ્થિતિમાં રહે છે અને બ્રહ્મ નિર્વાણને પ્રાપ્ત કરે છે. બહુ સુંદર ભગવાન સમજાવે છે. આ શ્લોકના મુખ્ય 4 ચરણો છે. 4 ચરણ, અને ચારેય ચરણો આપણે ક્રમિક રીતે સમજવા જોઈએ. પહેલી વાત ભગવાન એવું કહેવા માંગે છે, આ બ્રાહ્મી સ્થિતિ છે. આ પહેલી વાત. આ શ્લોકમાં ભગવાન એવું કહેવા માંગે છે કે સ્થિત પ્રજ્ઞતા એ બ્રાહ્મી સ્થિતિનું જ બીજું નામ છે. બહુ સ્પષ્ટ ભાષામાં કહી દીધું કે હે પાર્થ, આ બ્રાહ્મી સ્થિતિ છે. બીજું ભગવાન કહે છે, આ 4 ચરણો આપણે ક્રમિક રીતે સમજવાના છે. બ્રાહ્મી સ્થિતિને પ્રાપ્ત કરીને, તેને પ્રાપ્ત કરીને મોહ પામતા નથી. ઘણી બધી ભ્રાંતિઓ, ઘણી બધી અવળી સમજો, ઘણા બધા ડર ભગવાન આ શ્લોક દ્વારા આપણા કાઢી નાખે છે.
પ્રશ્ન એવો થાય કે મરતી સમયે યાદ ના રહે, તો ભગવાન કહે છે કે અંતકાળે પણ આ જ સ્થિતિ રહે છે. અને ચોથી વાત ભગવાન કરે છે કે તે વ્યક્તિ બ્રહ્મ નિર્વાણને પ્રાપ્ત થાય છે. આ ચારે ચાર વાતો આપણે ક્રમિક રીતે સમજવી છે આ શ્લોકમાં. બહુ સુંદર વાત ભગવાન કરે છે અને ચારે ચાર વાતો સમજવી પડે તો આ સ્થિતપ્રજ્ઞ દર્શનનો આખો કંઈક અર્થ આપણને ખબર પડે, તો તેવું થવાનો આપણે કંઈ પ્રયત્ન કરીએ. અહીંયા પહેલી વાત ભગવાન કરે છે બ્રહ્મની સ્થિતિ. એને આજે સમજવાનો આપણે પ્રયત્ન કરીએ. જેમ સ્થિતપ્રજ્ઞ દર્શનનું અંતિમ ચરણ છે, તેમ અંતિમ ચરણના આ શ્લોકમાં ભગવાન ચાર ચરણો કહે છે અને ચાર ચરણોમાં પહેલી વાત ભગવાને વચન દઈને કહી દીધી પાર્થને કે હે પાર્થ, આ બ્રહ્મની સ્થિતિ છે. કઈ? અત્યાર સુધી ભગવાને જે 17 શ્લોકમાં વર્ણન કર્યું તે આ બ્રહ્મની સ્થિતિ છે એવું ભગવાને કહી દીધું. આપણે સમજવું છે બ્રહ્મની સ્થિતિ. બ્રહ્મની સ્થિતિમાં બે શબ્દો છે, બ્રહ્મી અને સ્થિતિ. બે શબ્દો છે. આપણે સમજીએ છીએ બ્રહ્મની સ્થિતિ. બ્રહ્મી તેને કહેવાય જે બ્રહ્મને લગતું હોય તે. બ્રહ્મી જેમ સરકારને લગતું હોય તેને આપણે શું કહીએ? કોઈ વસ્તુ સરકારને લગતી છે, ચાલો તો તે વસ્તુને આપણે પ્રથમ નજરે તો એવું કહી દઈએ કે આ સરકારી છે. કોઈ વસ્તુ સંસારને લગતી હોય તો આપણે કહી દઈએ કે આ સંસારી છે. સરકારને લગતી વસ્તુને આ દુનિયામાં આપણે સરકારી કહીએ છીએ, સંસારને લગતી વસ્તુને આપણે આ દુનિયામાં સંસારી કહીએ છીએ. તો બ્રહ્મને લગતી વસ્તુને ભગવાને શ્રીમદ ભગવદ ગીતાના સ્થિતપ્રજ્ઞ દર્શનના અંતિમ ચરણમાં બ્રહ્મી કીધેલું છે. બ્રહ્મી એટલે બ્રહ્મને લગતી વસ્તુ, બ્રહ્મને લાગતું વળગતું જેની સાથે છે તેવી કોઈ ચીજને, તેવી કોઈ વસ્તુને, જેવા કોઈ તત્વને બ્રહ્મી કહેવાય છે. અને અહીંયા શબ્દ છે સ્થિતિ. બ્રહ્મ ઉપરથી શબ્દ બન્યું છે બ્રહ્મી અને અહીંયા સ્થા ઉપરથી બન્યું છે, સ્થા ધાતુ ઉપરથી સ્થિતિ. સ્થા નો અર્થ થાય છે ગતિ નિવૃત્તો, જેમાં કોઈ ગતિ નથી એવી વસ્તુને સ્થા ધાતુથી સંબોધી શકાય. સ્થા ઇતિ સ્થિતિ, ગતિ નિવૃત્તો. એનો મતલબ એક જ જગ્યાએ સ્થિર છે. એનો મતલબ બીજા શબ્દમાં કેવું હોય તો અવિચલ. એના મતલબ બીજા શબ્દોમાં કેવું હોય તો નિષ્ઠાવાન પણ કહી શકાય. એના માટે સ્થિતિ શબ્દ વપરાયો છે. જો સાવ સીધો સરળ અર્થ કાઢવો હોય તો જેની બ્રહ્મમાં નિરંતર સ્થિતિ છે તે. આપણે બ્રહ્મી સ્થિતિ શબ્દ ઉપરથી બે શબ્દોને અલગ પાડ્યા, બ્રહ્મી અને સ્થિતિ. બ્રહ્મી બ્રહ્મને લગતું જે છે તે બ્રહ્મી, અને સ્થિતિમાં સ્થા ધાતુ છે એટલે જે ચલિત નથી, અવિચલ છે, સ્થિત છે, નિષ્ઠા છે તેની જબરજસ્ત, એના માટે સ્થિતિ શબ્દ વપરાયો. આ બ્રહ્મીમાંથી બ્રહ્મ, સ્થિતિમાંથી સ્થા, આ બે શબ્દોને જો ભેગા કરીએ તો બ્રહ્મને, જેની બ્રહ્મમાં નિરંતર સ્થિતિ છે તેને બ્રાહ્મી સ્થિતિ કહેવાય. અવિચલ સ્થિતિ બ્રહ્મમાં, અવિચલ દશા જેની બ્રહ્મમાં છે, નિરંતર સ્થિતિ. આ દુનિયાના પ્રત્યેક ચૈતન્ય દેખાતા, જળ દેખાતી વસ્તુઓનું અધિષ્ઠાન બ્રહ્મ જ છે. આ દુનિયામાં જે કંઈ પણ દેખાય કે અનુભવાય છે આ બધાનું અધિષ્ઠાન એટલે આધાર સ્વરૂપ બ્રહ્મ જ છે. તો સ્વાભાવિક છે બ્રહ્મ સ્થિતિ દરેકની થાય જ, એમાં કોઈ શંકાને સ્થાન નથી, કારણ કે અધિષ્ઠાન જ બ્રહ્મ છે. અધિષ્ઠાન, માટીનો ઘડો માટીમાંથી બનેલો હોય તો ઘડાનું અધિષ્ઠાન જ માટી છે. એવું બની જ ના શકે ઘડો માટી સ્થિત ના થાય.
થાય જ, કારણ કે એનું અધિષ્ઠાન જ માતી છે, મારું અધિષ્ઠાન જ બ્રહ્મ છે, એટલે બ્રહ્મ સ્થિતિ થાય જ. પ્રશ્ન અહીંયા એવો ઊભો છે કે હું બ્રહ્મ સ્થિતિને સમજ્યો નથી. એસા બ્રહ્મ સ્થિતિ પાર્થા. ચાર ચરણમાં ભગવાન જે પહેલી વાત કરવા માંગે છે, પાર્થ આ બ્રહ્મી સ્થિતિ છે. આપણે બ્રહ્મી સ્થિતિને સમજીએ છીએ. બ્રાહ્મી અને સ્થિતિ, બ્રહ્મને લગતી દુનિયામાં જે કંઈ પણ વસ્તુ, ચીજ, વ્યક્તિ, તત્વ છે તે બધાને બ્રાહ્મી કહેવાય. સ્થા ધાતુ ઉપરથી સ્થિતિ આવી છે. સાવ સાદો ગુજરાતીમાં આપણે સમજી શકીએ તેવો જો અર્થ કાઢવો હોય તો તે કાઢી શકાય. જે બ્રહ્મમાં નિરંતર સ્થિત છે એને બ્રાહ્મી સ્થિતિ કહેવાય. અને નિરંતર સ્થિત રહી શકાય છે કારણ કે આ દુનિયાની પ્રત્યેક વસ્તુનો, વ્યક્તિનો, તત્વનો, જે દેખાય તે બધાનો અધિષ્ઠાન બ્રહ્મ જ. જો અધિષ્ઠાન બ્રહ્મ હોય તો સ્વાભાવિક છે બ્રહ્મ સ્થિતિ દરેકની થાય. સમજ નથી માટે તેના ઉપર આપણને વિશ્વાસ નથી, તેના માટે આપણને પ્રયત્ન નથી કરવો. બ્રાહ્મી સ્થિતિ, બ્રહ્મમાં સ્થિતિ એટલે કઈ સ્થિતિ? બ્રહ્મમાં સ્થિતિ એટલે બ્રહ્મ જ્ઞાનમાં સ્થિતિ. આપણે એક એક વસ્તુ સમજવાનો પ્રયત્ન કરીએ. આપણે તો સમજીએ છીએ 72મો શ્લોક, આપણે તો ભગવાને કીધેલો ઉપસંહાર સમજીએ છીએ, ભગવાને કરેલી સ્તુતિ સમજીએ છીએ, ભગવાને કીધેલું અંતિમ ચરણ સમજીએ. એમાં ભગવાને બ્રાહ્મી સ્થિતિ શબ્દ વાપર્યો છે. આપણે સમજ્યા બ્રાહ્મી અને સ્થિતિને. બ્રાહ્મી સ્થિતિ એટલે બ્રહ્મમાં સ્થા જે છે, એટલે કે જેનો બ્રહ્મમાં નિરંતર સ્થિતિ છે તે. હવે બ્રહ્મમાં નિરંતર સ્થિતિ એટલે શું? મને સમજવા માટે એટલું સમજી શકાય કે બ્રહ્મમાં નિરંતર સ્થિતિ એટલે બ્રહ્મ જ્ઞાનમાં નિરંતર સ્થિતિ, એને બ્રાહ્મી સ્થિતિ કહેવાય. હવે પ્રશ્ન અહીંયા એવો ઊભો થાય કે બ્રહ્મ જ્ઞાનમાં નિરંતર સ્થિતિ એટલે શું? બ્રહ્મ જ્ઞાન એટલે શું? આપણી ભાષામાં આટલું વર્ણન કર્યા પછી સમ્યક જ્ઞાનનું એવું સમજી શકાય કે હું શરીર, મન, બુદ્ધિ, ઇન્દ્રિય થી અલગ ચૈતન્ય રૂપ છું. આવી સમજને બ્રહ્મ જ્ઞાન કહેવાય. ફરીથી બોલું છું, બરાબર સમજવા જેવું છે, આના ઉપર બરાબર વિચારવા જેવું છે. એટલા માટે તો વચ્ચે આપણે એક અઠવાડિયાની ગેપ આપીએ છીએ. બધા કહે છે કે રોજને રોજ લો. અરે ભાઈ, આ તો ચિંતનનો વિષય છે. સાંભળીને ખાલી છૂટી જવાનું નથી, સાંભળીને વિચારવાનું છે કે બ્રહ્મી સ્થિતિ એટલે શું? બ્રહ્મ સ્થિતિ, જેની બ્રહ્મમાં સ્થિતિ છે તે. બ્રહ્મમાં સ્થિતિ એટલે શું? બ્રહ્મ જ્ઞાનમાં સ્થિતિ. બ્રહ્મ જ્ઞાન એટલે શું? હું શરીર, ઇન્દ્રિય, મન, બુદ્ધિ, અહમ નથી. હું ચૈતન્ય રૂપ અલગ છું, આ બધાથી અલગ છું. આવું જેનું જ્ઞાન છે એને બ્રહ્મ જ્ઞાન કહેવાય. હવે આનાથી ભ્રાંતિનું જ જ્ઞાન છે. આખી દુનિયા એવું માને છે કે હું શરીર છું, આખી દુનિયા એવું માને છે કે હું ઇન્દ્રિયો છું, આખી દુનિયા એવું માને છે કે હું મન છું, આખી દુનિયા એવું માને છે કે હું બુદ્ધિ છું, આખી દુનિયા અંતે તો એવું માને છે કે હું અહમ છું. ગીતા એવું કહે છે કે તારામાં એક સમજ એવી નિર્માણ થવી જોઈએ કે હું શરીર નથી, હું મન નથી, હું બુદ્ધિ નથી, હું ઇન્દ્રિય નથી, હું અહમ નથી, હું તો આ બધાથી અલગ એક ચૈતન્ય રૂપ છું. આ જે દિવસે સમજદારી થઈ તેને કહેવાય છે બ્રહ્મ જ્ઞાન. કારણ કે સામાન્ય રીતે આપણી સમજ જુદી છે. આપણી સમજ એવી છે કે કોઈ માણસ પદ્માસન લખાવીને ધ્યાનમાં બેસી જાય અને ધ્યાનમાં કલાકો સુધી પદ્માસન લગાવીને બેસી રહે તો આપણે ઉપનામ આપી દઈએ છીએ આ બ્રહ્મ સ્થિતિમાં છે. ના, રખે પણ એવી ભૂલ ના કરતા. માત્ર પદ્માસન લગાવીને બેસવા વાળા વ્યક્તિઓ બ્રહ્મ સ્થિતિમાં નથી હોતા. હું શરીર, મન, બુદ્ધિ, ઇન્દ્રિય નથી, હું બ્રહ્મ છું. આવું જેને સમજ પાકી થઈ છે તેને કહેવાય છે બ્રહ્મ જ્ઞાન. અને આવા જ્ઞાનમાં જેની નિરંતર, નિત્ય, અવિચલ સ્થિતિ થયેલી છે આને કહેવાય છે બ્રહ્મ સ્થિતિ. આજની દુનિયા માને છે કે માત્ર પદ્માસન લગાવી દો તો બ્રહ્મ સ્થિતિ આવી જાય છે. અને જેને પદ્માસન લગાવી દીધું એને આપણે બ્રહ્મ સ્થિતિમાં કહી દઈએ છીએ. ધ્યાનમાં બેસી જાય એટલે બ્રહ્મ સ્થિતિ આવી. આખો શ્રાવણ મહિનો મૌન વ્રત પાડે. આપણે કહીએ કે બાપજી બોલતા નથી, હા મૌન વ્રત છે.
અને મૌન વ્રત છે એટલે દુનિયા એવું સમજે છે કે બ્રહ્મી સ્થિતિમાં છે. ના, રખે પણ એવી ભૂલ ના કરતા. શ્રીમદ ભગવદ ગીતાની જે વ્યાખ્યા છે તે બહુ સ્પષ્ટપણે સમજજો કે બ્રહ્મ જ્ઞાન એટલે ગીતા શું કહેવા માંગે છે. બહુ મોટા મોટા વ્રતો કરે, ઓહો, ખાલી નિર્જલા ઉપવાસ કરે છે, પાણી પણ નથી પીતા, તો બ્રહ્મી સ્થિતિ કહેવાય? બ્રહ્મી સ્થિતિની એક જ વ્યાખ્યા છે, બ્રહ્મ જ્ઞાનની એક જ વ્યાખ્યા છે. હું શરીર, ઇન્દ્રિય, મન, બુદ્ધિ, અહં નથી. હું આ બધાથી અલગ એક ચૈતન્ય રૂપ છું. આવું જેનું જ્ઞાન છે તેને બ્રહ્મ જ્ઞાન. અને આવા જ્ઞાનમાં નિત્ય નિરંતર જેની સ્થિતિ છે એને બ્રાહ્મી સ્થિતિ કહેવાય. ક્લિયર? બ્રાહ્મી સ્થિતિ. ઘણા કહે છે કે આ બહુ અઘરો વિષય છે, સમજ નથી પડતો. અરે તમે પણ અત્યારે કોઈ સ્થિતિમાં છો જ, અને એ સ્થિતિને સમજશો તો બ્રહ્મી સ્થિતિ તરત જ સમજાઈ જશે. આપણે બધા અત્યારે એક સ્થિતિમાં છે. આ સ્થિતિમાં આપણે બધા જ છીએ, નિત્ય નિરંતર છે. આના માટે ક્યારે ધ્યાન લગાવ્યું આપણે? આના માટે ક્યારે આપણે જપ કર્યા છે તે? ઘણાને શંકા છે કે બ્રહ્મી સ્થિતિમાં નિરંતર રહેવું હોય તો જપ કરવો પડે. હું બ્રહ્મ છું, 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 હું બ્રહ્મ છું. આવું 1,00,000 વખત યાદ કરો તો બ્રહ્મી સ્થિતિમાં નિત્ય નિરંતર રહી શકાય? ના. હું દેહ છું, આ સ્થિતિમાં નિત્ય નિરંતર છે કે નહીં? છે જ. દુનિયાનો પ્રત્યેક માણસ હું દેહ છું આ દેહાત્મવાદી સ્થિતિમાં કાયમ છે. ચાલો, એના માટે તમે ક્યારે જાપ કર્યો હતો કે હું દેહ છું, હું દેહ છું, હું દેહ છું, હું દેહ છું, હું દેહ? એવો કોઈ દિવસ જાપ કર્યો નથી કર્યો? છતાં નિત્ય નિરંતર છે. સવાર ઉઠો એટલે યાદ આવી જાય કે નહીં કે હું આ દેહ છું? ઊંઘમાં પર રાત્રે 2 વાગે તમે યુરિન કરવા માટે ઊભા થાવ તો યાદ આવી જાય કે નહીં કે હું દેહ છું? ક્યારે યાદ કરવું પડે છે? નિત્ય નિરંતર સ્થિતિ જપ વગર પણ માણસની રહી શકે છે કે હું દેહ છું. જો એમાં રહી શકતી હોય તો હું બ્રહ્મ છું, આમાં નિત્ય નિરંતર સ્થિતિ રહેવી જોઈએ. અને કહેવાય છે બ્રાહ્મી સ્થિતિ. દેહ સ્થિતિને સમજીએ તો બ્રાહ્મી સ્થિતિ બિલકુલ સહેલી છે, બિલકુલ સહેલી છે. ઘણાને શંકા છે કે હું બ્રહ્મ છું, આવું સદાય યાદ રાખવું હોય તો બેસી રહેવું પડે, કશું કામ ના કરાય. કામ કરવા જાવ તો ભૂલી જવાય કે હું બ્રહ્મ છું. એને પણ દેહ સાથે લાગુ પડાવો. તમે હું દેહ છું આવું ક્યારેક ભૂલ્યા છે ખરા? ચાલો, નથી ભૂલ્યા. પરંતુ હું દેહ છું આ યાદ રાખવા માટે તમે બેસી રહો છો, કશું કામ નથી કરતા. એવું નોકરીએ જાઓ, ઓફિસે જાઓ, ખેતીમાં જાઓ, ધંધામાં જાઓ, દુકાને જાઓ, વેપાર કરો છો, આ બધું કરતા 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 પણ હું દેહ છું આ તમારથી ભૂલી જવાય છે. નવડા બેસીને નામ જાપ કર્યા કરવા કરે કે હું દેહ છું, હું દેહ છું, હું દેહ છું. ના, આમ જ માણસને યાદ રહે છે કે હું દેહ છું, દેહ છું, દેહ છું. તો હું બ્રહ્મ છું કેમ યાદ ના રહે? બેસી રહેવાની કોઈ જરૂર નથી. સ્થિત થઈ જવું જોઈએ બ્રહ્મ જ્ઞાનમાં. એના માટે દેહાત્મ સ્થિતિ અને બ્રહ્મ સ્થિતિ આ બેનો તફાવત જોવો જોઈએ આપણે. હું બ્રહ્મ છું, હું દેહ છું, અને હું દેહ છું આ તરફ આપણી વૃત્તિ વધારે વળેલી છે. એ વૃત્તિને બહાર કાઢીને હું બ્રહ્મ છું એ તરફ વૃત્તિને વાળવી પડે. પણ એના માટે તફાવત જાણવો પડે. આપણે જાણતા નથી એટલે હું દેહ છું માં જ આ જન્મ પૂરો થાય, જન્મ જન્માંતર પૂરા થાય આપણા. પણ હું બ્રહ્મ છું આ વિચાર આવતો નથી. એ વિચારવા માટે મનુષ્ય જન્મ આપેલો છે, એ વિચારવા માટે ભગવાને મન આપેલું છે, એ વિચારને સ્થિર કરવા માટે ભગવાને બુદ્ધિ આપેલી છે, એ ચિંતન કરવા માટે ભગવાને ચિંતન આપેલું છે. હું આ નથી, હું આ છું આ સમજવા માટે ભગવાને અહમ આપેલું છે. પણ આપણે આ બધા જ સાધનો અંદરના કોઈ બીજી બાજુ વાપરીએ છીએ. એ બધા સાધનો બ્રહ્મ તરફ વાપરવા છે. અને એટલા માટે આપણી બ્રાહ્મી સ્થિતિ થતી અને એટલા માટે ભગવાન અંતિમ શ્લોકમાં આપણને પાર્થને સંબોધન કરીને કહે છે, એસા બ્રાહ્મી સ્થિતિ પાર્થ નૈનમ પ્રાપ્ય વિમોહયતિ અંતકાલે ચ મામેવ
સ્થિત્વાસ્યામંતકાલેપી બ્રહ્મ નિર્વાણમ રુચ્યતે. બહુ સુંદર સમજ આપેલી છે ભગવાન, અને એ સમજ આપણને પડવી જોઈએ. દેહ અને બ્રહ્મ. હું દેહ છું કાયમ આ સ્થિતિ વિચારીએ તો તેના ગુણ અને તેના દોષ આપણે સ્વીકારી લઈએ છીએ. હું દેહ છું આવું કાયમ આપણને સ્થિત થઈ ગયું છે. અને એ સ્થિત થઈ ગયા પછી હું દેહ છું એવું વિચાર્યા પછી દેહને લગતા બધા જ ગુણ અને દોષ આપણે સ્વીકારી લઈએ છીએ. એને સ્વીકારવા માટે કઈ વિશિષ્ટ પ્રયત્ન કરવો પડતો નથી, એક્સ્ટ્રા એફર્ટ કરવાની જરૂર નથી. ખાલી હું દેહ છું આવી નિત્ય નિરંતર સ્થિતિના લીધે કયા ગુણ અને દોષ. સમજો કે કોઈ માણસ બહુ ગોરો છે, કોઈ માણસ બહુ ભૂરો છે, તો એ દોષ તમે સ્વીકારી લો છો કે હું ભૂરો છું. અરે દેહ ભૂરો છે. સમજો કે શરીરથી કોઈ બહુ જાડો છે, કોઈ બહુ પાતળો છે, તમે સ્વીકારી લો છો કે હું જાડો છું, હું પાતળો છું. કોઈ બહુ ઊંચો છે, કોઈ ઠીંગણો છે, તમે સ્વીકારી લો છો કે હું ઊંચો છું, હું ઠીંગણો છું. કોઈ રોગી છે, કોઈ સ્વસ્થ છે. દેહ રોગી છે, તમે થોડા રોગી છો, પણ તમે સ્વીકારી લો છો કે હું રોગી છું, હું સ્વસ્થ છું. કોઈ વૃદ્ધ છે, કોઈ યુવાન છે. અરે આ દેહ વૃદ્ધ છે, આ દેહ યુવાન છે, તમે સ્વીકારી લો છો કે હું યુવાન છું, હું વૃદ્ધ છું. હું દેહાત્મવાદી, હું દેહાત્મ સ્થિતિમાં નિત્ય નિરંતર રહું તો દેહના ગુણ અને દોષ હું પોતે સ્વીકારી લઉં છું. છે કે નહીં? તો જો એ સંદર્ભમાં આપણે વિચારીએ તો બ્રહ્મ સ્થિતિના ગુણ અને દોષ તો છે જ નહીં, ગુણ આપણે સ્વીકારી લઈએ કે નહીં? બ્રહ્મમાં જો બ્રહ્મ સ્થિતિ આપણી થઈ જાય તો બ્રહ્મના ગુણો આપણે સ્વીકારી લઈએ. બ્રહ્મ અજન્મા છે, આપણે ગોખવું પડે કે હું અજન્મા છું. બ્રહ્મ સત્યમ છે, આપણે ગોખવું પડે કે હું સત્ય છું. બ્રહ્મ શિવમ છે, કલ્યાણકારી છે, આપણે ગોખવું પડે કે હું કલ્યાણકારી છું. બ્રહ્મ સુંદરમ છે, આપણે ગોખવું પડે કે હું સુંદરમ છું. બ્રહ્મ આનંદમય છે, આપણે ગોખવું પડે કે હું આનંદમય છું. બ્રહ્મ અમર છે, જે કોઈ દિવસ મરતો નથી, આપણે ગોખવું પડે કે હું અમર છું. અમરત્વ, અજરત્વ, અજન્મ, આનંદમયતા, સત્યમ, શિવમ, સુંદર, સત, ચિત, આનંદ, આ બધું આપણામાં આવી જાય જ્યારે આપણી બ્રાહ્મી સ્થિતિ આપણે નિત્ય નિરંતર રાખીએ ત્યારે. જો દેહાત્મ સ્થિતિ કરવાથી દેહના બધા જ ગુણ અને દોષ આપણે સ્વીકારી લઈએ છીએ તો બ્રાહ્મી સ્થિતિ આપણામાં સ્થિત થઈ જાય તો તેના પણ ગુણ આપણા જીવનમાં સ્વીકારી લેવા જોઈએ. દેહાત્મ સ્થિતિને દેશ, કાળ, વસ્તુનું બંધન છે. બ્રાહ્મી સ્થિતિને આમાંનું એક પણ બંધન નથી. એક પણ બંધન નથી. ચાંગદેવજી અને કયા એક સંતની વાર્તા છે, માટીના કોતરા ઉપર દિવાલ પર બેસીને બ્રશ કરતા હતા, તે ચાલવામાં આવ્યું હતું. દેશ કાળ વસ્તુનું બંધન નથી. બ્રહ્મી સ્થિતિ ઉપર પહોંચેલો માણસ છે, દેહને છે. દેહાત્મવાદી સ્થિતિમાં એ બંધન છે, દેશનું બંધન છે. દેહ અહીંયા છે, દેહ બીજી જગ્યાએ નથી, આ દેશનું બંધન છે. દેહ આજે છે, આ દેહ આવતીકાલે નથી. આ દેહ 1970 માં જન્મ્યો, આ દેહ 1968 માં નહોતો. આ દેહ 2024 માં મૃત્યુ પામ્યો, આ દેહ 2025 માં નથી. સમયનું બંધન છે. વસ્તુના વિશેષણોનું પણ દેહને બંધન છે. જાડો, પાતળો, સ્ત્રી, પુરુષ, યુવાન, વૃદ્ધ, આ વસ્તુ વિશેષણો એને લાગુ પડે છે. વસ્તુનું પણ બંધન છે દેહને. જ્યારે બ્રહ્મી સ્થિતિને કાળનું પણ બંધન નથી, દેશનું પણ બંધન નથી અને વસ્તુનું પણ બંધન નથી.
મારે આ સ્થિતિમાં રહેવા કરતા આ સ્થિતિમાં જવાનો પ્રયત્ન કરવો જોઈએ. અહીંયા કાયમ જ અપૂર્ણતા છે. દેહાત્મા સ્થિતિ કોઈ પણ દિવસ ક્યારેય પણ પૂર્ણતાની સ્થિતિ ઉપર પહોંચવાની નથી અને આ ક્યારેય અપૂર્ણતા થવાની નથી. અહીંયા હંમેશા પૂર્ણતા જ છે. અહીંયા અપૂર્ણતા છે એટલે પૂર્ણ થવાની ઈચ્છા થવાની, કર્મો થવાના, ફળ આપવાનું, ભોગવવાનું, પુનર્જન્મ રહેવાનો જ. કારણ કે અપૂર્ણતાની ઈચ્છા છે. આમાંથી જ બધું આવે. ચંચલતા આમાંથી જ આવે. ધ્યાયતો વિષયાન પુંસ સંગાસ્તેષુ ઉપજાયતે સંગાત સંજાયતે કામ કામાત ક્રોધો વિજાયતે ક્રોધાત ભવતિ सम्मोह सम्मोहात् स्मृति विभ्रम स्मृति भ्रंशात् बुद्धिनाश बुद्धिनाशात् प्रणश्यति. આ મૂળ છે તે. અને જળ મૂળથી આ રોગ મટાડવો હોય તો અહીંયા આવવું પડે, આ સ્થિતિમાં આવવું પડે. પ્રત્યેક માણસને નિતાંત જરૂરિયાત છે નિરંતર બ્રાહ્મી સ્થિતિમાં રહેવાની, નહીં તો આ બધા દુઃખો રહેવાના. વ્યવહાર અવસ્થામાં જ ભેદ છે. સમજવું જોઈએ. આ બંનેની વ્યવહાર અવસ્થામાં ભેદ છે. દેહનો વ્યવહાર જુદો છે, બ્રહ્મનો વ્યવહાર જુદો છે. અને આ અવસ્થાઓ મારે સમજવી જ પડે. સુખ અને દુઃખની અહીંયા અસર થાય છે. અહીંયા સુખ અને દુઃખ આવતા નથી એવું નથી, આવે છે, અસર થતી નથી. બ્રહ્મી સ્થિતિમાં અહીંયા અસર થાય છે, વધારે અસર થાય. કોઈ બાળક રિસાયેલો હોય અને તમે નાનકડી તપલી મારો તો એને વધારે અસર થાય છે, બહુ મોટું રડે છે. અને એ જ બાળક આનંદથી રમતો હોય અને એને પગમાં ઠેસ વાગે, અંગૂઠો નીકળી જાય, અંગૂઠાનો નખ નીકળી જાય, લોહી લુહાણ થઈ જાય, પાતો બાંધી દે, મમ્મી એને ઘરેથી બોલાવવા આવે કે ચાલ બેટા, છતાંય રમવામાં એટલો મશગુલ છે કે પગમાંથી લોહી નીકળે છતાં રમવાનું છોડતો નથી. આનંદ છે, દુઃખની અસર થતી નથી. બ્રહ્મી સ્થિતિમાં દુઃખ આવે જ છે, અસર થતી નથી. દેહાત્મ સ્થિતિમાં દુઃખ આવે છે, ઓછું આવે છે, અસર વધારે થાય છે. દેહાત્મ સ્થિતિમાં સુખ આવે છે, અસર વધારે થાય છે. બ્રહ્મી સ્થિતિમાં સુખ પણ આવે છે, અસર ઓછી થાય છે. છોકરો રમવામાં મશગુલ હોય ને તમે એને ચોકલેટ આપો ને તો તે ચોકલેટ લઈને ખિસ્સામાં ગાળી દેશે, રમવામાં મશગુલ, પછી ખાઈશ. અને રિસાઈ ગયેલો ચોકલેટ આપો ને તો એને આનંદ વધારે થશે, અસર વધારે થાય છે, અસર નહિવત છે. બ્રહ્મી સ્થિતિનો આ ગુણ છે. માણસે આ તફાવત જોઈને એક સ્થિતિમાંથી બીજી સ્થિતિમાં જવાનો પ્રયત્ન કરવો જોઈએ. આ સ્થિતિ, આ વૃત્તિ છે, આ વૃત્તિ નથી, આ સ્થિતિ છે. દેહાત્મ સ્થિતિ ને વૃત્તિ પણ કહી શકાય. અને વૃત્તિ હંમેશા બદલાઈ શકે છે. એટલે ભગવાન અહીંયા એસા બ્રાહ્મી વૃત્તિ શબ્દ નથી વાપર્યો છું, નહીં તો ભગવાન બ્રાહ્મી વૃત્તિ શબ્દ પણ વાપરી શકે. વૃત્તિ હંમેશા બદલાઈ જવાના શક્યતાઓ છે. સ્થિતિમાં સ્થા ધાતુ છે એટલે સ્થિર થયેલું છે, બદલાવાના બિલકુલ ચાન્સીસ નથી. એટલા માટે ભગવાન અહીંયા બ્રાહ્મી સ્થિતિ વાપરી છે, વૃત્તિ શબ્દ નથી વાપર્યો. અને આપણને એવું લાગે કે બ્રહ્મી સ્થિતિ બદલાઈ જશે, માટે બાકીના બીજા 3 ચરણ ભગવાને કીધા. એસા બ્રહ્મે સ્થિતે પાર્થ, વૃત્તિ નથી, સ્થિતિ છે. સામાન્ય માણસ ઊંઘી જાય તો તેને નિંદર કહેવાય, નિંદર. કચ્છના લોકો બોલે છે કે અમારા ભાઈ નિંદરમાં છે, એને ભૌતિક શક્તિ મળે. સામાન્ય માણસ ઊંઘી જાય તો તેને નિંદર કહેવાય, ભૌતિક શક્તિ મળે છે. પણ દૈવી માણસ જો ઊંઘે તો તેને નિંદ્રા કહેવાય, એને દૈવી શક્તિ મળે છે, દૈવી શક્તિ મળે છે. પરંતુ કોઈ યોગી માણસ, કોઈ બ્રહ્મી સ્થિતિ વાળો માણસ જ્યારે નિંદ્રા લે ત્યારે તેને યોગ નિંદ્રા કહેવાય છે અને તેને આધ્યાત્મિક શક્તિ મળે છે. ફેર છે આટલો. સામાન્યની નિંદર
પેલાની નિંદ્રા અને પેલાની યોગ નિંદ્રા. ભૌતિક શક્તિ, દૈવી શક્તિ, આધ્યાત્મિક શક્તિ, અને ત્યારે માણસ બ્રાહ્મી સ્થિતિમાં સ્થિત થઈ શકે છે. એક વખત માણસ આ તફાવત સાચા અર્થમાં સમજી લે, બાકી કોઈ પણ માણસ દેહાત્મ સ્થિતિમાં તો છે ને છે જ, પરંતુ દેહાત્મ સ્થિતિ ભગવાને એને એટલે આપેલી છે કે સ્થિત થઈ શકાય છે, પણ તારે આમાં જ સ્થિત નથી રહેવાનું, તારે બ્રહ્મમાં સ્થિત થવાનું છે. આ અનુભવ તું બ્રહ્મમાં લગાડ. અને એક વખત માણસ લગાડવા માંડ્યો એટલે માણસ બ્રહ્મનો થઈ જાય, બ્રહ્મનો રૂપ તેને સંપાદિત થઈ જાય, બ્રહ્મનો જ રંગ તેને લાગી જાય. એટલું જ નહીં, સ્વયં બ્રહ્મ બની જાય. એટલું જ નહીં, વેદ તો ત્યાં સુધી કહે છે કે માણસ અહમ બ્રહ્માસ્મિ થઈ જાય. એને જ બ્રહ્મ નિર્વાણ શબ્દથી શ્રીમદ ભગવદ ગીતા આપણને સંબોધવાની છે, સમજાવવાની છે. એસા બ્રાહ્મી સ્થિતે પાર્થ નૈનામ પ્રાપ્ય વિમોહ્યતે સ્થિત્વા સ્યામંત કાલેપી બ્રહ્મ નિર્વાણ મૃચ્છતિ. અંતિમ ચરણમાં ભગવાને 4 ચરણ કીધા છે. 4 ચરણમાં પહેલું છે બ્રાહ્મી સ્થિતિ, વિમોહ્યતિ. ત્રીજું છે અંતકાલ, વિસ્મરણ તો નહીં થઈ જાય. અને ચોથું છે બ્રહ્મ નિર્વાણ. એમાં બ્રાહ્મી સ્થિતિને આજે સમજવાનો આપણે પ્રયત્ન કર્યો. બ્રહ્મ અને સ્થિતિ. બ્રાહ્મી સ્થિતિ એટલે બ્રહ્મમાં નિત્ય નિરંતર સ્થિતિ. બ્રહ્મમાં નિત્ય નિરંતર સ્થિતિ એટલે બ્રહ્મ જ્ઞાનમાં નિત્ય નિરંતર સ્થિતિ. બ્રહ્મ જ્ઞાનમાં નિત્ય નિરંતર સ્થિતિ એટલે હું શરીર, ઇન્દ્રિય, મન, બુદ્ધિ, અહમ નથી, હું આ બધાથી અલગ કોઈ ચૈતન્ય રૂપ છું. આવી સમજ એને બ્રહ્મ જ્ઞાન કહેવાય. આવી સમજમાં નિત્ય નિરંતર સ્થિતિ એને બ્રાહ્મી સ્થિતિ કહેવાય. આવી સમજમાં નિત્ય નિરંતર સ્થિતિ કરવી હોય તો કોઈ દ્રષ્ટાંત છે? હા છે, દેહાત્મ સ્થિતિ. એમાં તમે સ્થિત છો અને હવે તમારે બ્રહ્મ સ્થિતિમાં સ્થિત થવાનું છે. દેહાત્મ સ્થિતિમાં તે કોઈ નામ જપની, કોઈ ધ્યાનની, કોઈ બહુ મોટા વ્રતની, કોઈ પદ્માસન લગાવીને ધ્યાનની જરૂર નથી. બ્રહ્મી સ્થિતિમાં પણ આવી કોઈ જરૂર નથી. સમજી જાવ તો દેહાત્મ સ્થિતિમાં આ છે, બ્રહ્મી સ્થિતિમાં આ છે. તમારે આ સ્થિતિમાંથી આ સ્થિતિમાં જવાનું છે. જો આ સ્થિતિમાંથી આ સ્થિતિમાં જાઓ અને નિત્ય નિરંતર અવિચલ સ્થિત થઈ જાઓ, વૃત્તિની સ્થિતિ, તો તમે પણ બ્રહ્મી સ્થિતિમાં જઈ શકો છો. અને ભગવાને પાર્થને સંબોધન કરીને એ જ કીધું, એશા બ્રાહ્મી સ્થિતિ પાર્થ. પરંતુ પ્રશ્ન એવો ઊભો થાય કે ભગવાન, અમે એક વખત બ્રહ્મી સ્થિતિમાં આવી ગયા, પરંતુ આ સંસારમાં રહીએ છીએ અને મોહ લાગી જાય તો ભગવાન તેનો ઉકેલ હવે બીજા ચરણમાં આપવાના છે. નૈનામ પ્રાપ્ય વિમોહ્યતિ. એને ક્યારેય મોહાંધ માણસ બનતો નથી. એક વખત બ્રહ્મી સ્થિતિનો સ્વાદ ચાખી જાય, બ્રહ્મી સ્થિતિમાં સ્થિત થઈ જાય, આ દુનિયાનો કોઈ મોહ તેને લાગતો નથી. નૈનામ પ્રાપ્ય વિમોહ્યતિ. આવતા સોમવારે આવશું, એના ઉપર વિશેષ પ્રકાશ પાડશું. અસ્તુ. જય શ્રી કૃષ્ણ.